ક્યારેય વિચાર્યું છે કે કેટલાક ગીતોના શબ્દો એ ખાલી શબ્દો નથી હોતા, પણ એમાં આખા જીવનનું દર્શન છુપાયેલું હોય છે? તો આજે આપણે એવા જ એક ગીતની સફર પર નીકળીશું, એના ઊંડાણમાં જઈશું અને એના અર્થને સમજવાની કોશિશ કરીશું. જુઓ, કહાનિયાં સુનાતી હૈ, પવન આતી જાતી, એક થા દિયા એક બાતી. બસ આ શરૂઆતની પંક્તિઓમાં જ આખી વાતનો સાર આવી જાય છે. અહીંથી જ આપણી વાર્તાના બે મુખ્ય પાત્રોની ઓળખાણ થાય છે. એક છે દિયો અને બીજી છે બાતી. પણ આ ખાલી દીવો અને વાટ નથી. ના, આ તો જીવનના બહુ જ ઊંડા પ્રતીકો છે. તો સૌથી પહેલાં દિયા અને બાતી એક દર્શન. ચલો એ સમજીએ કે આ ગીતના જે મૂળભૂત પ્રતીકો છે એ ખરેખર શું કહેવા માંગે છે. અહીં જે સરખામણી છે ને એ બહુ જ રસપ્રદ છે. જો એક બાજુ છે દિયો, જે આપણો આત્મા છે, આપણા જીવનનો હેતુ છે, શુદ્ધ પ્રેમ છે, અને બીજી બાજુ છે બાતી એટલે કે વાટ, જે આપણું શરીર, આપણા સંબંધો અને આપણો અહંકાર છે. પણ સૌથી મહત્વની વાત શું છે ખબર છે? કે આ બંને એકબીજા વગર અધૂરા છે. વાટ વગર દિયો પ્રકાશી જ ન શકે, અને દિયા વગર વાટનું કોઈ અસ્તિત્વ જ નથી. કેવું અદ્ભુત છે! ઓકે, તો હવે આગળ વધીએ. જીવન, સંયોગ અને માયા. હવે વાત કરીએ કે જ્યારે આ દીવો અને વાટ ભેગા મળીને બળે છે ત્યારે શું થાય છે. દિયા ઓર બાતી મિલે, મિલકે જલે એક સાથ. આ જે મિલન છે ને એ જ આપણા જીવનના સંબંધો છે. પતિ પત્ની હોય, માતા પિતા હોય, મિત્રો, આ બધા સંબંધો એક સંયોગ જ તો છે. પણ ગીત આપણને યાદ અપાવે છે કે આ સંબંધોનો હેતુ ખાલી સાથે રહેવાનો નથી, એનાથી કંઈક વધારે છે. તો સવાલ એ થાય કે સંબંધોનો સાચો હેતુ શું છે? અને ગીતનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. સંબંધો આપણા પોતાના આનંદ માટે કે ભોગવવા માટે નથી, પણ એનો એક ઉચ્ચ ઉદ્દેશ્ય છે: સેવા કરવાનો અને પ્રકાશ ફેલાવવાનો. મતલબ કે બીજાના જીવનમાં અજવાળું પાથરવો, એ જ એનો સાચો અર્થ છે. એ ચાંદ એ સિતારે બને સારે બારાતી. જ્યારે જીવનમાં બધું બરાબર ચાલતું હોય, સંબંધોમાં ખુશી હોય, ત્યારે આખું જગત આપણી સાથે ઉજવણી કરતું હોય એવું લાગે છે. આ પંક્તિઓ એ જ સફળતા, પ્રસિદ્ધિ અને આનંદના સમયનું વર્ણન કરે છે. જાણે કે આખું બ્રહ્માંડ આપણી ખુશીમાં જાણ્યું બનીને આવ્યું હોય. પણ અહીં એક બહુ મહત્વનો શબ્દ આવે છે: માયા. આજે દુનિયાની ઉજવણી છે, આ બધા જે બારાથી બન્યા છે, એ એક સુંદર પણ ક્ષણિક ભ્રમ છે. આ દુનિયા આપણી ખુશીમાં આપણી સાથે નાચે, ગાય છે, પણ અંતિમ યાત્રામાં કોઈ સાથ નથી આપતું. આ એક બહુ જ ઊંડું સત્ય છે. હવે વાત કરીએ દ્વૈત અને નિયતિના નિયમની. અહીંથી આખી વાત એક નવા ગંભીર વળાંક પર આવે છે. આપણે જીવનના એક એવા ચક્રને સમજીશું જે અફર છે. ઉન્હેं ખબર ના થી મગર ખુશી કે સાથ ભી હૈ ગમ. વાહ! આ એક જ લાઈન ભારતીય દર્શનનો આખો સાર કહી દે છે. એ આપણને યાદ અપાવે છે કે દરેક ખુશીની પાછળ ક્યાંક ને ક્યાંક ગમ છુપાયેલો જ હોય છે, ભલે આપણને એ સમયે એની ખબર ના હોય. આ જે સિદ્ધાંત છે એને કહેવાય છે દ્વૈત. અને આ કોઈ સામાન્ય નિયમ નથી, આ એક અટલ નિયમ છે. એનો સીધો સાદો અર્થ એ છે કે આ દુનિયામાં દરેક વસ્તુ પોતાના વિરોધી સાથે જ અસ્તિત્વ ધરાવે છે. જ્યાં મિલન છે ત્યાં વિયોગ નક્કી જ છે. આ નિયમમાંથી કોઈ જ બચી શકતું નથી. અહીં જુઓ, આ ઉદાહરણોથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. સુખ છે તો દુઃખ પણ છે, મિલન છે તો વિયોગ પણ છે, અને જન્મ છે તો મૃત્યુ પણ છે. આ જ તો જીવનનું ચક્ર છે, અને આને સ્વીકારી લેવું એમાં જ સાચું જ્ઞાન છે. તો પછી આ બધું બદલાય છે કેવી રીતે? ગીત કહે છે, એક દિન ગલી ગલી એસી કુછ હવા ચલી. તો આ હવા શું છે? કઈ એવી શક્તિ છે જે આ સુખી મિલનને તોડી નાખે છે? આ સવાલ જ આપણને વાર્તાના સૌથી મહત્વના વળાંક પર લઈ જાય છે. અને જવાબ છે, આ હવા બીજું કંઈ નહીં પણ કાળ એટલે કે સમય અને નિયતિ એટલે કે આપણું ભાગ્ય છે. આ એવી શક્તિઓ છે જે કોઈને પૂછીને નથી આવતી, કોઈ ચેતવણી આપ્યા વગર આવે છે, અને આપણા જીવનને હંમેશા માટે બદલી નાખે છે. અને આ જે પરિવર્તન છે એ અચાનક અને અફર હોય છે. હવે આપણે આ વાર્તાના અંતિમ અને સૌથી ગહેન ભાગમાં પહોંચી રહ્યા છીએ: અહંકારનો અંત અને પ્રેમનો ઉદય. તો સવાલ એ છે કે જ્યારે જ્યોત બુઝાઈ જાય છે ત્યારે ખરેખર શું થાય છે? જુઓ, જ્યોતનું બુઝાઈ જવું એ ખાલી અંત નથી, બલકે એ તો એક નવી શરૂઆત છે, સાચા આધ્યાત્મિક વિકાસની શરૂઆત. કારણ કે જ્યારે મારું કરવાનો ભાવ ખતમ થઈ જાય છે ત્યારે જ આપણે આપણા સ્વથી ઉપર ઉઠી શકીએ છીએ.
આ માલિકીપણા અને અહંકારનો અંત છે. અને હવે આ ગીત એના શિખર પર પહોંચે છે. સાંભળો, તું કિસી કે ઘર જલે, ખુશ રહે ફૂલે ફલે. આ કોઈ સામાન્ય વાત નથી. જે પાછળ રહી ગયું છે, જેનો સાથ છૂટી ગયો છે, એ શ્રાપ નથી આપતું, એ દુઆ આપે છે, એ પ્રાર્થના કરે છે કે ભલે તું મારી સાથે નથી, પણ તું જ્યાં પણ હોય, જેની પણ સાથે હોય, બસ ખુશ રહેજે અને પ્રકાશ ફેલાવતી રહેજે. આ જે પ્રાર્થના છે ને, એ નિષ્કામ પ્રેમની ચરમસીમા છે. આમાં ગીતાનું નિષ્કામ કર્મ પણ છે, બુદ્ધની કરુણા પણ છે અને ઉપનિષદોનું વૈરાગ્ય પણ છે. આ બધા મહાન વિચારોનો સાર આ એક લાઇનમાં આવી જાય છે. કારણ કે સાચો પ્રેમ ક્યારેય બાંધતો નથી, એ હંમેશા મુક્ત કરે છે. તો આ બધી વાત પરથી આપણે શું શીખ્યા? આ ગીતનો જે શાશ્વત સંદેશ છે કે પ્રકાશ વ્યક્તિ કરતાં મોટો છે, એનો અર્થ શું છે? અંતમાં આખી વાતનો સાર એટલો જ છે કે જે સાધન છે, એટલે કે દીવો અને વાટ, એ તો નશ્વર છે. એ એક દિવસ ખતમ થઈ જશે. વ્યક્તિઓ પણ નશ્વર છે, સંબંધો પણ નશ્વર છે, પણ જે ઉદ્દેશ્ય છે, એટલે કે પ્રકાશ, એ શાશ્વત છે, એ હંમેશા રહેશે. હંમેશા યાદ રાખવું કે ઉદ્દેશ્ય સાધન કરતાં મોટો હોય છે. અને આખી વાત આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો આપણો પોતાનો પ્રકાશ બુઝાઈ જાય, આપણું અસ્તિત્વ પ્રકાશ આપવાનું બંધ કરી દે, તો શું આપણામાં એટલી નિસ્વાર્થતા, એટલી મોટાઈ છે કે આપણે બીજા કોઈની જ્યોત વધુ તેજસ્વી બને એ માટે પ્રાર્થના કરી શકીએ? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે.